હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. મારો અવાજ આવે છે? દેખાવ છું બધાને? કેમ છો બધા? જો પોસિબલ હોય તો આપણે આપણો કેમેરો ઓન કરીશું. આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ આપણી સાથે જોઈન થઈ ગયા છે. જીએલઆરએસ, લીમખેડા છે, મોડલ સ્કૂલ છે, એ અમારે સ્કૂલ છે, જિજ્ઞા મેમ ને ત્યાં છે, આરતી મેમ, જયરાજ સર, એ અમારે મોટા, વૈશાલી મેમ. ઓકે, તો લાસ્ટ વીકમાં ફિઝિક્સના ક્લાસ નતો થયા કેમ કે થોડુંક મારું પર્સનલ કામમાં હતો હું, રાઈટ. બિફોર સ્ટાર્ટિંગ પ્લીઝ કન્ફર્મ કે સ્ક્રીન તમને દેખાય છે, મારો વિડીયો તમને દેખાય છે, અવાજ તમને આવે છે કે નહીં. તમે ચેટ બોક્સમાં કન્ફર્મ કરી શકો છો કે પછી અનમ્યુટ કરીને કહી શકો છો. અવાજ આવે છે બરોબર? ઓકે ઓકે, થેન્ક યુ ફોર કન્ફર્મેશન. હવે આપણે આગળનું જે ટોપિક છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જે આપણો લાસ્ટ વીકમાં તો ફિઝિક્સના ક્લાસ નતા થયા, રાઈટ, કેમ કે હું લીવ પર હતો લાસ્ટ વીકમાં. લાસ્ટ વીક ટુ લાસ્ટ એના પહેલા આપણે ડિસ્કસ કરતા હતા વિદ્યુત પ્રવાહ વિશે, કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય છે, વિદ્યુત પ્રવાહના કારણે કેટલું અવરોધમાં ફેરફાર થાય છે કે અવરોધકતામાં ફેરફાર થાય છે. તો આપણે ગયા ચેપ્ટરમાં કિર્ચોફના નિયમ વિશે વાત કરી, કોમ્પ્લેક્સ સર્કિટ અલગ અલગ આપણે કેસ જોયા કે ઇન્ફાઇનાઇટ સર્કિટ હોય તો શું કરવાનું, પછી સ્થિતિમાન પોટેન્શિયલ પોઈન્ટ મેથડ જોયા, એટલે કે સ્થિતિમાન બિંદુવત રીત કઈ રીતે સોલ્વ કરવાનું. તો એ આપણે સિરીઝ અને પેરેલલ વાળા દાખલાઓ જોયા હતા, રાઈટ. તો એના ક્વેશ્ચન આઈ હોપ કે મેં તમને હોમવર્કમાં કીધું હતું એ પ્રમાણે સોલ્વ કર્યા હશે. તો આપણે એનસીઆરટી મુજબ જોવા જઈએ તો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર 4માં તમારું આવેલું છે, જેનું નામ છે ચુંબકીય અસર. કોની ચુંબકીય અસર? વિદ્યુત પ્રવાહની. અને ચુંબકત્વ. આપણે ઘણા બધા પદાર્થ એવા છે જે લોખંડને આકર્ષે છે, ઘણા છે એ નથી આકર્ષતા. તો એ કયા ગુણધર્મને કારણે હોય છે? ઓફકોર્સ આપણને બધાને ખબર છે, જે ચુંબકીય ગુણધર્મને આધારે હોય છે. તો આપણે જે ચેપ્ટર 1 અને 2 ભણી ગયા એમાં આપણે શું ભણ્યા? વીજભાર વિશે ભણ્યા હતા કે જે સ્થિર છે. ચેપ્ટર 3માં આપણે ભણ્યા હતા કે વીજભાર જે છે સ્થિર નથી, એક ગતિમાં આવી ગયો છે. અને જો એ ગતિમાં આવી ગયો છે તો એ શું કરે છે? વિદ્યુત પ્રવાહનું ઉત્પન્ન કરે છે. હવે આપણે વીજભાર સ્થિર છે, ગતિમાં છે, એની વાત જોઈ લીધી, એટલે કે વિદ્યુત પ્રવાહની વાત જોઈ જ્યારે વીજભાર ગતિમાં થાય. હવે વિદ્યુત પ્રવાહ એકવાર રચાઈ ગયો તો એના કારણે શું શું અસર થાય એ આપણે જોવાનું છે. તમે બોર્ડના ક્લાસીસમાં ભણી જ ગયા હશો, રાઈટ, કે બાયો સાવર્ટ લો માં ઉપયોગ શું છે, તો એના મદદથી આપણે કઈ રીતે ચુંબકીય ક્ષેત્રને શોધી શકીએ છીએ એ તમે જોઈ ગયા છો. તો મેં તમને જેમ કીધું એ પ્રમાણે એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 4 આપેલું છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને ચુંબકત્વ. જેઈ નેટની જે બુક હોય છે ને એમાં ચુંબકત્વ સાથે જ આપી દે છે, પણ એનસીઆરટીમાં ચુંબકત્વ જે છે એ ચેપ્ટર નંબર 5માં આપેલું છે. તો મેં તમને જે વાત કરી કે વિદ્યુત પ્રવાહની અસર આપણે જોવાના છીએ, રાઈટ. તો એક ઓસ્ટર્ડ નામનો સાયન્ટિસ્ટ હતો, જે તમે આઈ થિંક 10મા ધોરણમાં પણ આવી ગયું છે, કે ઓસ્ટર્ડ નામના સાયન્ટિસ્ટે, આ એક વૈજ્ઞાનિકે, જે વીજભાર હતો એને સ્થિર મૂકીને અવલોકનો કર્યા, એને ગતિમાં રાખીને અવલોકનો કર્યા, એને પછી વિદ્યુત પ્રવાહની ગતિને કારણે કઈ રીતે અસર થાય છે, તાર બનાવીને, ગૂંચળું બનાવીને, એના પર બળ કેટલા લાગે છે બે વીજભાર વચ્ચે, તો એ ઓસ્ટર્ડે વાત કરી. ઓસ્ટર્ડે શું કર્યું કે એક વીજભારિત પ્રવાહિત તાર લીધો, કે આમાંથી શું છે કે આ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ઓસ્ટર્ડે આની બાજુમાં શું કર્યું કે એક આપણું નાનું અમથું કંપાસ, એટલે કે હોકા યંત્ર અહીંયા મૂકી દીધું, ઠીક છે.
તો આ તમે આઈ થિંક સાંભળેલો જ હશે કે 10મા ધોરણમાં આવી ગયું છે કે અહીંયા આઈ પ્રવાહધારિત તાર છે, એની બાજુમાં અહીંયા જે છે એ ચુંબકીય સોય કે પછી આપણે હોકાયંત્ર રાખીશું. તો આ આપણી ચુંબકીય સોય છે. તો અહીંયા વીજભારિત તારને કારણે શું થાય છે કે વીજભારિત તારને કારણે આ જે છે ચુંબકીય સોય એ શું છે, ભ્રમણ કરે છે. આ ચુંબકીય સોય ભ્રમણ કરે છે એટલે એ ડિફ્લેક્શન બતાવે છે. થોડીક દૂર લઈ જઈએ તો ડિફ્લેક્શન પાછું બંધ થઈ જાય છે. અહીંયા કે નજીકમાં આસપાસ રાખીએ તો આ જે ચુંબકીય સોય છે એ શું છે, ભ્રમણ કરે છે, કે ડિફ્લેક્શન બતાવે છે, પોતાના સ્થાનમાંથી પરિવર્તન થાય. તો ઓસ્ટર્ડને વિચાર આવ્યું કે આ શાના કારણે થાય. આપણે મેં તમને વાત કરી કે ચુંબકીય ગુણધર્મ વિશે કે જે વસ્તુને આકર્ષે કે અપાકર્ષે છે, જે લોખંડની હોય છે, રાઈટ. તો અહીંયા પણ જો આ જે ચુંબકીય સોય છે એ અહીંયા આકર્ષણ કે અપાકર્ષણ થતું હોય તો અને તો જ ભ્રમણ થતું હોય, રાઈટ. તો એના પરથી ઓસ્ટર્ડે એનું કન્ક્લુઝન આપ્યું, આ પ્રયોગ કરી. શું કન્ક્લુઝન આપ્યું કે એને કહેવાય છે ઓબ્ઝર્વેશન. એને ઓબ્ઝર્વેશન આપ્યું, ઓબ્ઝર્વેશન નંબર 1. ઓબ્ઝર્વેશન નંબર 1 એવું એને કીધું આ પ્રયોગ પરથી કે વીજભારિત તાર માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે એટલે કે આઈ ના કારણે એ શું કરે છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વીજભારિત તારમાંથી જો આઈ જેટલો પ્રવાહ વહન થતો હોય તો તે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સર ચુંબકીય ક્ષેત્ર જે છે ઉત્પન્ન તો કરે છે પણ કેટલું હશે, અને આપણા ઘરે જે આપણે તમને ક્લાસમાં જે વાયર દેખાય છે એ વાયરમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો શું તે વાયર પણ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે કે શું? તેનો જવાબ છે યસ. જે પણ વીજભારિત તાર હોય છે કે જેમાં વીજભારનું વહન થતું હોય તો એને શું કહેવાય, વીજભારના વહનને વિદ્યુત પ્રવાહ. તો તે ચુંબકીય અસર ધરાવે છે. ઓકે. કે જે પણ તાર છે એમાંથી જો પ્રવાહ જશે તો એમાં શું હશે, ચુંબકીય અસર આપણે જોવા મળશે. તો હવે જે ચુંબકીય અસર છે એ કેટલી મળશે એ આપણે આખા પ્રકરણમાં વાત કરવાના જ. ઓકે. તો આ જે છે ઓસ્ટર્ડનું પહેલું ઓબ્ઝર્વેશન થઈ ગયું. પછી ઓસ્ટર્ડે બીજા ઓબ્ઝર્વેશનમાં શું કીધું તો આપણે જોઈએ કે આ એનો પહેલું ઓબ્ઝર્વેશન છે. હવે એને સેમ ટુ સેમ તાર લીધો, અહીંયા કરું છું, અહીંયા તાર લીધો એને, અને એની બાજુમાં એને શું કર્યું, એક વિદ્યુત ભારને મૂક્યો, એટલે કે એક વીજભાર ક્યુ ને મૂક્યો ખાલી. અને આ તારમાંથી જે છે એ પ્રવાહ આઈ જેટલો વહન થાય છે. તો હવે હું તમને એવું પૂછું છું કે પેલું ઓબ્ઝર્વેશન એ તો કન્ફર્મ છે, એમાં કોઈ ડાઉટ નથી કે જે વીજભારિત તાર છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે વહન કરતા વીજભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે ખાલી અને ખાલી જે ચુંબક હોય છે એ ચુંબક જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ આ ઓસ્ટર્ડના પ્રયોગ પરથી આપણને ખબર પડી ગઈ કે એવું નથી કે ખાલી ચુંબક જ ચુંબકીય ક્ષેત્ર કરે. જે વીજભારિત તાર હોય છે એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો સર શું આપણે આ ઘરે જે ક્લાસમાં જે વાયર છે ત્યાં આપણે ચુંબક લઈ જઈએ તો ચોટી જશે? ચોટી જશે કે નહીં? શું કોઈ આન્સર આપશો ચેટ બોક્સમાં? જોઈ શકો છો ઘણા બધા સ્કૂલ્સ અને સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે. તો ચેટ બોક્સમાં તમે આન્સર આપશો. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન આપણો એવો છે કે આપણા ઘરે જે તાર છે એ તારમાં પણ વિદ્યુત પ્રવાહ તો વહન થાય જ છે. તો શું આપણે એની નજીક ચુંબકની સોય આ રીતે જે મૂકી છે લઈ જશું તો એ ભ્રમણ કરશે? યસ ઓર નો? ચેટ બોક્સ પર લખી શકો છો તમે. આપણે પહેલો પ્રયોગમાં જે રીતે વાત કરી એ પ્રમાણે.
કોઈ કહેશો તમે? આઈ રિક્વેસ્ટ એવરીવન કે જો પોસિબલ હોય અને કેમેરાની પેલી હોય સગવડ તો કેમેરો આપણે ઓન રાખીશું. હું જોઈ શકું ઘણી બધી સ્કૂલના કેમેરા જે છે એ ઓફ છે. તો આપણે કેમેરા ઓન રાખીશું જો પોસિબલ હોય તો બધા સ્ટુડન્ટને અમે પણ જોઈ શકીએ, કેમ કે ઘણી બધી સ્કૂલ અહીંયા છે આપણી સાથે. ઓકે, થેન્ક યુ જીએલઆરએસ લીમખેડાથી આઈ થિંક કેમેરો ઓન કરેલો છે. અને સ્ટુડન્ટ્સ તમે સાથે નોટ્સ બનાવો તો બી સારું છે, અને જો સાથે નહીં બનાવી શકો તો પછી તમને જે ટીચર છે એમને કહેજો કે જે નોટ્સ છે એની લિંક તમને મળી જશે. ઓકે, બધા જ સબ્જેક્ટની નોટ્સની લિંક કે જ્યારે તમને ફ્રી લેક્ચર હોય. ઓકે, થેન્ક યુ જગદીશ સર. ઓકે, જગદીશ સરને ત્યાં પણ હું જોઈ શકું છું. ઓકે, આપણે આગળ વાત કરીએ જલ્દીથી. આજના આપણા આ સેશનમાં આપણે ચેપ્ટર 4 નું ડિસ્કશન કરવાના છીએ. ચેપ્ટર 3 આપણું પૂરું થઈ ગયું છે, તો તેમના પીવાયક્યુઝ ની પ્રેક્ટિસ તમે કરી લેજો. મેં ઘણી બધી સ્કૂલની વિઝિટ કરી છે, ઘણા બધા સ્ટુડન્ટ પાસે જેઈ નીટની મોડ્યુલ નથી, પણ તમારે અત્યારે દર્પણ પર ફોકસ કરવાનું છે. જો તમારી પાસે દર્પણ કે લિબર્ટીની બુક છે, એમાં ઇનફ એમસીક્યુ છે તમને જેઈ નીટ કરવા માટે. અને જો બાકી છે તો એ તમને પીવાયક્યુઝ થી મળી રહેશે. એક ચેપ્ટરના તમે 200 થી 250 એમસીક્યુ સોલ્વ કરો તો નો ડાઉટ તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જ જશે. ઓકે, તો આપણે વાત કરતા હતા ઓસ્ટર્ડના સેકન્ડ ઓબ્ઝર્વેશન. આ છે આપણું ફર્સ્ટ ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન નંબર 2. તો ઓબ્ઝર્વેશન 2 માં તેને શું કર્યું કે વીજભારિત તારની બાજુમાં ક્યુ વિદ્યુત ભારને મૂક્યો. તો માએ તમને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આ ક્યુ વિદ્યુતભાર છે એના પર કઈ આ તારના કારણે કઈ અસર થશે કે નહીં થાય. અને હું તમને એ બી કહી દઉં કે આ ક્યુ ખાલી મૂકેલો છે, ખાલી બીજું કઈ નથી કર્યું. કોઈ કહેશો ચેટ બોક્સમાં? ઓકે, તો લેટ મી ટેલ યુ. તો ઓસ્ટર્ડે એવું ઓબ્ઝર્વ કર્યું કે જો આ ક્યુ વિદ્યુતભારને અહીંયા મૂકીએ છીએ એટલે એવું નથી કે બહુ દૂર મૂકેલો છે, અહીંયા નજીક જ મૂકી દઈએ. ચાલો, મને લાગે બહુ દૂર છે તો ચુંબકીય ક્ષેત્ર ત્યાં સુધી થોડું પહોંચવાનું છે, રાઈટ? કે ચુંબકીય ક્ષેત્ર અમુક અંતર સુધી જ હોય. તો આ ક્યુ વીજભાર છે એને તારની ખૂબ જ નજીક આપણે મૂકી દઈએ છીએ, તો આના પર કાંઈ અસર નહીં થાય ચુંબકીય ક્ષેત્રની. આ વીજભાર છે એના પર કાંઈ અસર નહીં થાય. ઓકે સર, કઈ રીતે, શું આનું કારણ છે? એ પ્રયોગ પરથી આવેલું છે, એનો ગુણધર્મ છે. તો હવે જો આ ક્યુ વીજભાર છે, આ ક્યુ વીજભારને હું ગતિમાં લાવી દઉં, એક વી ગતિથી આગળ એને મોકલીએ, તો હવે શું થશે સર? તો હવે આ જે છે એ શું બતાવશે? ડિફ્લેક્શન બતાવશે, એટલે કે ભ્રમણ થઈ જશે. કે આ રીતે આપણે ઉપરના રસ્તામાં એને છોડી દીધો ક્યુ વીજભારને, જે વીજભારિત તારની બાજુમાં છે. તો આ જે છે એ ભ્રમણ બતાવશે કે ડિફ્લેક્શન થઈ જશે. કાં તો આ દિશામાં થઈ જશે, કાં તો આ દિશામાં થઈ જશે. ઓકે, તો સર ડિસાઈડ કઈ રીતે કરવું? આ તો લેફ્ટ કે તો રાઈટ, બંને દિશામાં કઈ રીતે? તો તેનો કઈક નિયમ તો હોવો જોઈએ ને. તો ચોક્કસ નિયમ છે તેનો, એને કહેવાય છે ફ્લેમિંગ નો લેફ્ટ હેન્ડ રૂલ. ફ્લેમિંગ લેફ્ટ એટલે ડાબા, ફ્લેમિંગ ડાબા હાથનો નિયમ. આ જે આપણે કરીએ છીએ એ ચેપ્ટરનો બેઝ છે, કે પાયો છે. આ વાત તમને ખબર હોવી જોઈએ, કેમ કે આપણું આખું ચેપ્ટર અને આ પછીનું ચેપ્ટર 5 એ ચુંબકીય ગુણધર્મ વિશે છે, ચુંબક ઉપર છે. તમે એનસીઆરટી માં પણ ભણી ગયા હશો. પેલા તો શું હતું કે આ ચેપ્ટરમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ એડ કરી દેતા હતા, જે ઘણો મોટો ટોપિક છે, પણ અત્યારે એને ઓમિટ કરી દીધું છે જેઈ નીટના સિલેબસમાંથી, પૃથ્વીનું ચુંબકત્વ. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે વીજભાર છે એ ભ્રમણ કઈ બાજુ થશે. જો આ ક્યુ વીજભાર ઉપરની તરફ જાય છે, આપણે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ વાપરવાનો, કે તમારો ડાબો હાથ ઊંચો કરો
પછી આ 3 આંગળીને એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવવાની. ઓકે, આજે આપણી આ 4 ફિંગર એટલે કે પેલી આંગળી છે એને આ રીતે રાખવાનું, બીજી આંગળી અહીંયા રાખવાની, જે આપણી વચ્ચેની આંગળી છે. તો વચ્ચેની આંગળીને આપણે વીજભારની દિશામાં રાખવાની, અને આપણી આ આંગળી છે એને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. આઈ થિંક મારો કેમેરો ઓન છે, તો બધાને જો નહીં દેખાતો હોય મારો કેમેરો, તો તમે પિન કરી શકો છો. ઓકે, તો તમને દેખાય સારી રીતે. તો હું તમને એમ કહેતો હતો કે આ જે ભ્રમણ થાય છે એની દિશા કઈ રીતે નક્કી કરી શકાય, તો એ છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો એ એવું કે છે કે 3 આંગળીને લંબ ગોઠવો. આ જે છે એ તમારી વીજભારની દિશા છે, આ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, અને આ અંગૂઠો છે એ તમારા ચુંબકીય બળની દિશા છે. ઓકે, તો વીજભાર આ રીતે છે. ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે સર? ચુંબકીય ક્ષેત્ર તમારા જમણા હાથના નિયમ પરથી તમે ભણી ગયા, રાઈટ? કે જમણો હાથ તમારે શું કરવાનો, કે જમણા હાથનો અંગૂઠો એ તમારે વીજભારની દિશામાં મૂકવાનો, અને પછી તમારી જે આંગળીઓ છે એને કર્લ કરવાની. કર્લ એટલે આ રીતે આમ ફેરવવાની. ધારી લ્યો કે મારી પાસે આ તાર છે, વીજભાર ઉપર જાય છે, તો અહીંયા આ રીતે કર્યો, અહીંયા અમે કર્લ કરી, તો આ સાઈડ જોઈએ છે ને તો આંગળીઓ અંદર જાય છે, એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની બાજુ છે. અને આ બાજુ જોઈએ છે ને એટલે કે આ સાઈડ, તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ બહારની બાજુ. તો જો ચુંબકીય ક્ષેત્ર બાળકો બહારની બાજુ હોય એને આપણે શું કરીએ છીએ, ડોટ ડોટ થી દર્શાવીએ છીએ. એને આપણે ડોટ ડોટ થી દર્શાવીએ છીએ. અને અંદરની બાજુ હોય તો એને આપણે ક્રોસ ક્રોસ થી દર્શાવીએ છીએ. એનો અર્થ એમ છે કે આ બાજુ અંદર છે, આ બાજુ બહાર છે ચુંબકીય ક્ષેત્ર. આ તમારે યાદ રાખવાનું છે, એમસીક્યુ માં પણ ઘણી વાર આવે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા. Place your thumb in the direction of current. Curl your finger. ઓકે, તો જે દિશામાં તમારી આંગળીઓ જાય તે તેની ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશાઓ છે. તો આ આપણો થયો જમણા હાથનો નિયમ. તો સર તમે અત્યારે જમણા હાથનો કામ કહો છો? કેમ કે અહીંયા આપણે વાપરવાનો આવ્યો છે. ફ્લેમિંગ ડાબા હાથના નિયમમાં આપણે આ આંગળી છે, આ કઈ આંગળી છે, પેલી આંગળી, એ આપણી ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા તો તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે મેળવવાની છે. આ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે, આ વીજભારની દિશા છે, આ જે છે એ આપણે વિદ્યુત સોરી આ કયું બળ છે, ચુંબકીય બળની દિશા છે. ઓકે, તો હવે જોઈએ કે આ બાજુ છે વીજભાર, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર બહાર છે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર, અને આ જે છે વીજભાર એ ઉપર છે. ઓકે, વીજભાર ઉપર, ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ. આપણે અંગૂઠો કઈ બાજુ જાય છે, આ બાજુ. એનો અર્થ એવો થયો કે આ બળ કઈ બાજુ લાગશે, બળ આપણે આ બાજુ લાગશે. એટલે કે આ જે ઉપર વીજભાર જઈ રહ્યો છે, લેટ મી યુઝ ધ સેકન્ડ સ્લાઇડ હિયર. ઓકે, કેમ કે એક જ સ્લાઇડમાં ઘણું બધું લખી દીધું. આ હું તમને ખાલી ઇન્ટ્રોડક્શન કહું છું, જે પાયાની વસ્તુ છે. કે આ વીજભાર જાય છે, અહીંયા I પ્રવાહ છે, Q વીજભાર જાય છે, અને V વેગ છે. તો આપણે કહેવાનું છે કે આ જે છે એ કઈ બાજુ ભ્રમણ કરશે, તો એનો જવાબ આપણે શું આવ્યો કે આ વીજભાર છે, આ ચુંબકીય ક્ષેત્ર છે જે આ બાજુ છે, તો અંગૂઠો આ બાજુ, એટલે બળ આ બાજુ છે. એનો અર્થ એવો છે કે એનું જે ભ્રમણ છે એ કઈ બાજુ થશે સર, એનું ભ્રમણ આ બાજુ થશે. ઓકે, એટલે ટુવર્ડ ધ વાયર, આ રીતે એમસીક્યુ માં પૂછાય છે ઘણી વાર, ટુવર્ડ ધી વાયર, કે તારની નજીકની તરફ એનું ડિફ્લેક્શન એટલે કે ભ્રમણ થવાનું છે. ઠીક છે, તો તમારે આ બે નિયમો યાદ રાખવાના છે. થ્રુ આઉટ ધ ચેપ્ટર યુ વિલ બી યુઝિંગ ઇટ. એક છે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, બીજો છે મેક્સવેલ રાઈટ હેન્ડ રૂલ. આમ તો આને ખાલી રાઈટ હેન્ડ રૂલ જ કહે છે, કે પછી થંબ રૂલ પણ કહે છે, કે પછી પામ રૂલ પણ કહે છે. ઓકે, આ બધા રાઈટ હેન્ડ રૂલ ના જ નામ છે, પામ રૂલ, થંબ રૂલ. ઓકે, અને આ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, આનો યુઝ શું થાય છે કે બળની દિશા શોધવા માટે. આનો યુઝ શું થાય છે, મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે થાય છે. ઓકે, તો આના પરથી કન્ક્લુઝન એટલે કે ઓબ્ઝર્વેશન નંબર 2 શું આવ્યું, OB2 ઓબ્ઝર્વેશન 2 એવું આવ્યું કે જે ચુંબકીય ક્ષેત્ર વીજભારના કારણે ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર બી એ વીજભારના કારણે ઉત્પન્ન થાય છે, એ માત્ર ને માત્ર ગતિ કરતા
વીજભાર પર જ અસર કરે છે, પર જ અસર કરે છે. ઓકે, એ આપણો શું થઈ ગયો? સેકન્ડ ઓબ્ઝર્વેશન થઈ ગયું. તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશન શું હતું કે વીજભારિત તાર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ આપણું પેલું ઓબ્ઝર્વેશન હતું. બીજું ઓબ્ઝર્વેશન એવું છે કે માત્ર ને માત્ર ગતિ કરતા વીજભાર પર જ અસર કરે છે. જે સ્થિર સ્થિતિમાં છે એના પર કોઈ અસર કરતા નથી. ક્લિયર છે એટલું? આગળ વધીએ. ઓકે, તો આ આપણા થઈ ગયા ઓસ્ટર્ડના બે ઓબ્ઝર્વેશન. ઠીક છે, હવે આપણે આગળ જોઈએ. આગળ આપણું શું છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને ચુંબકત્વ. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આપણે હમણાં જ જોયું ઓસ્ટર્ડના આ એક્સપેરિમેન્ટમાં. ઠીક છે, એ જ અહીંયા મેં તમને જે સમજાવ્યું એ જ અહીંયા લખેલું છે, પણ MCQ માં ઘણી વાર આવે છે તો આપણે આને જોવું જરૂરી છે કે વિદ્યુતભાર સ્થિર છે તો માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને આ વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે તો વિદ્યુતીય બળ લાગે છે. ઓકે, જયારે વિદ્યુતભાર ગતિ કરતો હોય, જેમ કે અહીંયા જોઈએ છે કે ગતિ કરે છે વીજભાર, અહીંયા પણ ગતિ કરે છે, તો એ વિદ્યુત અને ચુંબકીય એમ બંને ઉત્પન્ન કરે છે. તો આપણે આ યાદ રાખવાનું છે કે સ્થિર હોય તો ખાલી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. કોણ? વીજભાર ક્યુ. હવે ગતિમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર તો છે જ એની પાસે, પણ ગતિમાં હશે તો એ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે, તથા બંને ક્ષેત્રો વડે બળ લાગે છે. પ્રવાહધારિત સુવાહકો માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને માત્ર ચુંબકીય બળ લગાડે છે. તો એ જ આપણે અહીંયા વાત કરી. ચુંબકીય વીજભાર એટલે કે જે પ્રવાહ છે, આ તારમાં આ એક પ્રવાહ છે, એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. આપણને ખબર છે કે આ તાર છે એના પર વીજભાર કેટલો હશે? વીજભાર એનો 0 છે, રાઈટ? તાર પર નેટ, કેમ કે આમાં જેટલા બી પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન તો રહેવાના જ છે. જયારે આપણે તારની સાથે બેટરી કરીએ ને, ઘણા લોકોને મિસકન્સેપ્શન હોય કે બેટરી જે છે એ વીજભાર આપે છે તારને, જે સુવાહક છે ને આપે છે. એ વાત ખોટી છે. એ વાત ખોટી છે. બેટરી વીજભાર ક્યારેય નથી આપતું. બેટરી જે છે એ બળ પૂરું પાડે છે કે જે ઓલરેડી આ તારની અંદર જે ધન અને ઋણ વીજભાર રહેલા છે ઓલરેડી એને વિદ્યુતીય બળ પૂરું પાડે છે. બેટરી છે એ વિદ્યુતીય બળ પૂરું પાડે છે, એ વીજભાર નથી આપતું. કે આ બળના કારણે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ તારમાં શું કરે છે? ગતિ કરે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર માત્ર વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક અને ચુંબકીય સ્ત્રોય વડે જાણી શકાય છે. કઈ રીતે? એ મેં તમને ઓલરેડી ઓસ્ટર્ડના એક્સપેરિમેન્ટમાં કહી દીધું છે. બી ને, એટલે કે આ જે બી છે એને શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર કહે છે, જે સદિશ ભૌતિક રાશિ છે, જે પ્રવાહના લીધે બળના સ્વરૂપમાં મેળવી શકાય છે. પ્રવાહના લીધે વાત કરીએ ને, જે રીતે આપણે વિદ્યુત રેખા દોરી હતી કે ધન માંથી બહાર આવે વિદ્યુત રેખા, ઋણમાં અંદર જાય છે, તો એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની રેખા હોય છે. પણ ચુંબકીય ક્ષેત્રમાં કોની કારણે હોય છે? ચુંબકના કારણે. વીજભારના કારણે પણ હોય છે, એ ભાઈ આપણે આગળ જોવાના. એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ક્ષેત્ર રેખા કે જે ક્ષેત્રમાંથી લંબ રૂપે પસાર થાય છે તેના મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર બી જેટલું હોય છે. જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે એટલી એની રેખાઓ વધારે હશે. કોમન વાત છે, રાઈટ? આગળ પણ આપણે જોયું હતું કે જેટલી રેખાઓ વધારે એટલું ક્ષેત્ર વધારે હોય છે. આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા ને ચુંબકીય ફ્લક્સ કહે છે. જે આપણે કાલ્પનિક પૃષ્ઠ ધારી લઈએ ને એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, એને આપણે શું કહીએ? ચુંબકીય ફ્લક્સ. જે રીતે આપણું વિદ્યુત ફ્લક્સ હતું પાઈ બરાબર ઈ એ કોસ થીટા, એ જ રીતે આપણું અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, એને ચુંબકીય ફ્લક્સ ઘનતા પણ કહેવામાં આવે છે. તો આમાંથી આપણા ઘણા MCQ બની શકે છે. ઓસ્ટર્ડના બે નિયમોની વાત કરીએ આપણે. ઓસ્ટર્ડના બે નિયમો, નિયમો તો ના કહી શકીએ, તારણો કહી શકીએ કે એને
પ્રયોગો પર છે પણ તો ઓસ્ટનના બે તારણોની વાત કરી આપણે અહીંયા, અને એના પછી આપણે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય બળ કઈ રીતે શોધી શકાય છે એની દિશા એની વાત કરી, સૂત્ર પર હજુ નથી આવ્યા. ઓકે, તો જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર જે છે એને આપણે બી થી દર્શાવવામાં આવે છે, આ એનો સિમ્બોલ છે. જેમ વીજભારને આપણે ક્યુ થી દર્શાવીએ છીએ, એમ ચુંબકીય ક્ષેત્રનો જે સિમ્બોલ છે બાળકો એ શું છે? બી છે. આપણે વાત કરી કે જે વીજભારિત તાર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કોઈ બિંદુ પર, અહીંયા લઈએ પી પર, તો એ કેટલું ઉત્પન્ન કરશે? તો એની કઈ તારવણી નથી, એ બાયો અને સાવર, કે પછી સાવર્ટ પણ લખે છે ઘણી બુકમાં. તો બાયો અને સાવર બે વૈજ્ઞાનિકોએ એના પર પ્રયોગો કર્યા, અને પ્રયોગો પરથી એને એનું મૂલ્ય આપ્યું કે આ જે તાર છે એ આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો શું કર્યું કે અહીંયા એક તાર લઈ લીધો, તારમાં પછી એક નાનો ભાગ લીધો, કેટલો ભાગ લીધો? ડીએલ જેટલો. તારમાં ડીએલ જેટલો ભાગ લીધો, અને એનાથી કંઈક આર અંતરે પી બિંદુ પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો જે આ ચુંબકીય ક્ષેત્ર છે આ નાના ભાગના કારણે, એ જે આમાં આઈ પસાર થાય છે એના પર પણ આધાર રાખે છે, અને ચુંબકીય ક્ષેત્ર જે અંતર વધારે છે એના વ્યસ્ત પ્રમાણ પર પણ આધાર રાખે છે, અને જેટલો લંબાઈ હોય એટલે એના પર પણ આધાર રાખે છે. તો એના પરથી આ ત્રણેય સમીકરણોને ભેગા કરીને શું લખી શકાય આપણે? ડીવી પ્રપોર્શનલ ટુ આઈ ડીએલ બાય આર સ્ક્વેર, પ્રપોર્શનલ ડીબી પ્રપોર્શનલ આઈ ડીએલ બાય આર. અહીંયા આપણે જો પ્રપોર્શનલ ને કાઢી નાખીએ તો શું આવી જશે? ડીબી બરાબર મ્યુ નોટ મ્યુ આર. મ્યુ આર નું મૂલ્ય જો આપણે લઈએ તો ઘણીવાર 1 લઈએ છીએ, તો મ્યુ નોટ બાય 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા આર સ્ક્વેર. મ્યુ આર શું છે? એ માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી છે. જેમ એપ્સિલોન નોટ છે એ પરમિટિવિટી હતી, એ જ રીતે મ્યુ જે છે એ શું છે? પરમિએબિલિટી છે. ઓકે બાળકો, તો મ્યુ નોટ મ્યુ આર બાય 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. જો આને સદિશ સ્વરૂપે લખવું છે, કેમ કે આ જે છે એ આપણી શું છે? સદિશ રાશિ છે. તો સદિશ સ્વરૂપે લખવું છે તો એને શું લખી શકીએ? ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ મ્યુ આર બાય 4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ. આ જે છે એનું શું છે? સદિશ સ્વરૂપ. ઘણીવાર સદિશ સ્વરૂપે તમને આપેલા હોય છે રકમમાં, દાખલામાં, તો આરે આપણે સદિશ સ્વરૂપ લખવાનું. અધરવાઇઝ આ સૂત્ર આપણું બેસ્ટ છે કે વીજભારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો એ જે છે મ્યુ નોટ બાય 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. સામે શું છે? ડીબી. ડીબી કેમ લખ્યું? કેમ કે ડીએલ જેટલી લેન્થ લીધી. બંને બાજુ આપણે જો સંકલન કરીશું તો આપણે ટોટલ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. અને આ જે મ્યુ નોટ છે પરમિએબિલિટી, એનું મૂલ્ય ફિક્સ હોય છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. તો આ જે છે એ શું છે? મ્યુ નોટ ની વેલ્યુ છે. અને મ્યુ નોટ નો જો એકમ લેવા જઈએ તો એ શું છે? ન્યૂટન એમ્પિયર -2. જેમ ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે એ શું છે? ટેસ્લા કે પછી ગોસ. ટેસ્લા છે એ એસઆઈ યુનિટ છે ચુંબકીય ક્ષેત્રનો, અને ગોસ જે છે એ સીજીએસ યુનિટ છે. એ જ રીતે મ્યુ નોટ કે મ્યુ નોટ એકમ જે છે એ ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર છે. તો એકવાર જોઈ લેજો, અને જે નોટ્સ બનાવતા હોય તો તમે નોટ્સ પણ બનાવી શકો છો. કેમ કે બાયો સાવર્ટ નો નિયમ જે છે એ આપણે ઘણી વાર વાપરીએ છીએ. આગળ આપણે જોઈએ કે તારના દાખલા લઈશું કે તારમાંથી પ્રવાહ પસાર થાય છે, અને તાર જે છે ઇન્ફાઇનાઇટ લંબાઈ વાળો છે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પછી આપણને લૂપ આપેલું હોય તો તેમાં કેટલું હશે? ત્યારે ઘણી બધી જગ્યાએ આ વાપરવાના છીએ. અને એક બીજો આવે છે એમ્પિયર સર્કિટલ લો, એ વાપરવાના છે. તો એકવાર જોઈ લો. ઓકે, ક્લિયર છે બધાને?
દાખલો લઈએ આનો. પેલા આપણે નિયમ જોઈ લઈએ, પછી આપણે આના દાખલા ગણીએ. ઓકે, આપણે વાત કરી કે તારમાં I પ્રવાહ પસાર થાય છે, તો એક નાનો અમથો ભાગ લઈ લીધો. એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે dB = μ0/4 IdL sin θ/r², કે આ આપણું શું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર. અને દિશા જો અંદરની બાજુ હોય તો ક્રોસ, અને બહારની બાજુ હોય તો ડોટ મૂકવાનું આપણે. ઓકે, આ એના શું છે, સિમ્બોલ કહી શકાય. અંદર એટલે ક્રોસ, ડોટ એટલે બહાર. અને જો અહીંયા આપણે જમણા હાથના નિયમ વાપરીએ તો આ બાજુ જે છે એ શું થઈ ગયું? અંદરની બાજુ થઈ ગયું પ્રવાહ, સોરી, આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને આ બાજુ જોવા જઈએ તો એ આપણી ડોટ 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 એટલે કે બહારની બાજુ થઈ ગઈ. કેમ કે અહીંયા આપણી આંગળીઓ શું છે? બહારની બાજુ આવે છે. આ સાઈડ લઈએ તો, આ સાઈડ લઈએ તો એ અંદરની બાજુ આવે છે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. કોઈ તમને પૂછે કે અહીંયા આપણે કોઈ બિંદુ લીધું છે, એ બિંદુ લીધું છે, અહીંયા બી બિંદુ લીધું છે, અહીંયા સી છે અને ડી છે. તો જો સી પર વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદરની બાજુ. અહીંયા ઈ બિંદુ લઈ લઈએ તો ઈ પર પણ શું છે? અંદરની બાજુ. ડી પર જે છે ચુંબકીય ક્ષેત્ર એ શું છે? બહારની બાજુ. એ અને બી પર આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એ ક્યાં થશે? ક્યાં થશે બાળકો? કોણ કહેશે? ચેટ બોક્સમાં કહી શકો છો તમે. ચેટ બોક્સમાં તમે કહી શકો છો ક્યાં થશે. તમે અનમ્યુટ પણ કરી શકો છો. તમારે ખાલી કહેવાનું છે કે જે ચુંબકીય ક્ષેત્ર જે છે, તમને ઓપ્શન આપી દઉં ચલો હું, રાઈટ, કે શું થશે એ બિંદુ પર. અત્યાર સુધી આપણે વાત કરી, આની પર જ વાત કરી ને. હું તમને ઓપ્શન આપી દઉં, તમારે મને ખાલી ઓપ્શન કહેવાનો છે. ઓપ્શન એ શું લઈએ? અંદર. ઓપ્શન બી બહાર. ઓપ્શન સી શૂન્ય. ઓપ્શન ડી અવ્યાખ્યાયિત. શોધવાનું શું છે? એ એન્ડ બી બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની દિશા. ચલો, ચાર માંથી કોઈ ઓપ્શન તમારે પસંદ કરવાનો છે. જલ્દી, તમે બોર્ડના ક્લાસીસમાં પણ આ ભણી ગયા છો. કયો ઓપ્શન આવશે બાળકો? આપણી સાથે જોઈ લઉં કેટલા બધા સ્ટુડન્ટ જોઈન છે અત્યારે. GLRS લીમખેડા છે, અંકુર સને ત્યાં છે, EMRS ધરમપુર, મોટા, GLRS પિસ્તિયા, ઓકે, GLRS સાયદીવાસન, જયરાસન ને ત્યાં. ચલો, કોણ આપશે આનો જવાબ? શું આવવું જોઈએ? અંદર, બહાર, ઝીરો કે અવ્યાખ્યાયિત? ઓકે, આનો જવાબ છે ઓકે. ઘણા બધા સ્ટુડન્ટ લખે છે મને પર્સનલમાં. ઓકે ઓકે ઓકે. નાની ખજૂરીથી, લીમખેડાથી, મોટાથી, ધરમપુરથી આપણે જોઈએ છીએ ઘણા બધા આન્સર આપણને મળે છે અહીંયા. ઓકે, તો હું ચેક કરતો હતો કે કેટલા લોકો જાગે છે. ઓકે, તો જોઈએ. તો અહીંયા જો આપણે આ સૂત્ર જોયું, μ0 IdL sin θ/4πr², હે ને? આ સૂત્ર ક્યાંથી આવ્યું? તારવણી તો આપણને આપી નથી. આ સૂત્ર પ્રયોગ પરથી બાયો અને સાવર્ટે બહુ બધી મહેનત કરી, જેમ તમે લોકો કરો છો ભણવામાં, રાઈટ. એને પ્રયોગોમાં કરી, કેમ કે એ તો વૈજ્ઞાનિક હતા, એમની પાસે કઈ કામ હતું નહીં, રાઈટ. એટલે કામ હતું, આ જ કામ છે. ઓકે, બીજું કઈ નહીં. તો આ બાયો સાવર્ટે પ્રયોગો પરથી આપ્યું, આપણે તારવણી નથી જોવાની. તો આ જે છે સાઇન થીટા, એ સાઇન થીટા શું છે? એ આપણો પ્રવાહ અને ડીએલ આગળના સૂત્રમાં જોઈએ. ક્યાં ગયું? અહીંયા. ઓકે, પ્રવાહ નહીં, ડીએલ અને આર. આર એ આ છે અને ડીએલ એટલે આ જે નાનો એલિમેન્ટ લીધો એની દિશા. ઓકે, એ બંને વચ્ચેનો શું છે? ખૂણો છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે સાઇન થીટા છે, આ ડીએલ અને આર,
આર અને ડીએલ એ બંને વચ્ચેનો થીટા કેટલો થશે સર? અંતર આર અહીંયા છે, ડીએલ નાનો એલિમેન્ટ, એની દિશા પણ આ છે, તો દિશા સમાન છે એનો મતલબ એવો થયો કે બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થશે સર? 0 ડિગ્રી થશે, રાઈટ? આ બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય તો સાઈન 0 કેટલા થાય? સાઈન 0 1 થાય? નહીં, સાઈન 0 0. આ 0 થઈ ગયું તો આ બધું ગુણાકારમાં છે એટલે બધું 0 થઈ જશે. એનો મતલબ એવો થયો કે જવાબ તમારો શૂન્ય આવી જશે. ઓકે, ખબર પડી બધાને કે એ અને બી બિંદુ પર જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. કેમ? કેમ કે તાર પર જ રહેલા છે, તાર પર જ રહેલા હોવાથી જે ખૂણો છે એ 0 ડિગ્રી થઈ ગયો છે. અંદર બહાર એવું કઈ નહીં થાય. ઓકે ઓકે, આગળ કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ છે વિદ્યુત ભારની ગતિના કારણે ચુંબકીય પ્રેરણ. ચુંબકીય પ્રેરણ તમને કે ચુંબકીય તીવ્રતા તમને કે તમને ચુંબકીય ક્ષેત્ર કે તીવ્રતા, ક્ષેત્ર, પછી ઇન્ડક્શન. પ્રેરણ ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ડક્શન. આ બધાનો અર્થ એક જ થાય છે. શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર બી. ઓકે, તો વિદ્યુત ભારની ગતિના કારણે જે ચુંબકીય પ્રેરણ છે ડીબીપી એ આપણે આ સૂત્ર મુજબ આપી શકીએ છીએ, μ0/4π QV sin θ by r સ્ક્વેર. અહીંયા શું હતું? μ0/4π IDL sin θ by r. ઓકે, અહીંયા આપણે શું આવી ગયું? કેમ કે V થી વીજભાર ગતિ કરે છે. આપણે આગળના જે ઓસ્ટરનો નિયમ હતો એમાં શું ભણ્યા કે ગતિ કરતા વીજભાર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કેટલું કરે? આટલું કરે છે. ઓકે, આ તમને એનસીઆરટી માં કે દર્પણમાં નહીં જોવા મળે. ઓકે, કેમ કે જેઈ નીટની મોડ્યુલમાં હોય છે અને એના દાખલા આવતા હોય છે. તો μ0/4π આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર ની બદલે QV સાઇન થીટા બાય આર સ્ક્વેર, એટલો જ ફરક છે. અને સદિશ સ્વરૂપે એને આ રીતે લખી શકાય છે. તો ઘણી વાર તમને એવું થાય કે વેલોસિટી આપેલી છે એટલે કે વેગ આપેલો છે, તો યુ કેન ફાઇન્ડ યુઝિંગ ધીસ ઇક્વેશન. ઓકે, પ્રવાહધારિત સુરેખ વાહકને લીધે ચુંબકીય પ્રેરણ. હવે આપણી પાસે એક તાર છે બાળકો. ઓકે, તો તારના કારણે કેટલું વિદ્યુત અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે જોવું છે. તો વિદ્યુત ભારિત તાર છે આપણી પાસે, જે શું છે? ચોક્કસ લંબાઈનો છે, જે આપણે જોઈ શકીએ. એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા પી બિંદુ છે. તો આપણે શું કરવાનું કે આ બંનેને પહેલા આ રીતે આમ જોડી દેવાનું. જોડાયેલા નથી પણ આપણે જોડી દેવાનું ગણતરી કરવા માટે. અને આ જે અંતર છે એ કયું લેવાનું? લંબ અંતર. ઓકે, આયા ખૂણો છે જે α1 છે, α2 છે. આ કેટલો થઈ ગયો? 90 નો થઈ ગયો, કેમ કે લંબ છે. α1 α2 આ 90 નો, તો આ કેટલો થશે? 90. આપણને ખબર કે ટોટલ સરવાળો 180 થાય, રાઈટ? તો 90 પ્લસ α1 એને આપણે 180 માંથી બાદ કરીશું તો આ ખૂણો મળી જશે. એને આપણે કઈ થીટા નામ આપી દઈએ, θ1 કે θ2. તો આ જે છે θ2. તો આપણી પાસે એક ચોક્કસ 5 મીટર, ધારી લઈએ 5 મીટર લંબાઈનો તાર છે. એમાંથી 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ I નું વહન થાય છે. એના કારણે 5 મીટર અંતર પર 5 મીટર પર અંતર પર રહેલો એક બિંદુ છે P, અને તે બિંદુ જે છે આ તાર સાથે કઈક ખૂણાઓ બનાવે છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એની આપણે ગણતરી કરવાની હોય છે. આ જે તાર જે છે એ 5 મીટરનો છે. 5 મીટર એટલે ખૂબ જ લાંબુ ગણી શકાય. તો એનું આપણી પાસે બાળકો સૂત્ર છે μ0I/4πr cos θ1 પ્લસ cos θ2. આપણે ધ્યાન રાખવાનું છે θ1 અને θ2 છે ને એ તેના છે તારની સાથે બનાવેલા ખૂણા, અને α1 α2 છે એ કોની સાથે છે? બિંદુના સાથે બનાવેલા ખૂણા. ઓકે, તો આ તારની સાથે છે અને આ જે છે એ શું છે? બિંદુની સાથે છે. તો એ ધ્યાન રાખવું કે θ1 θ2 કે પછી α1 α2 આપણે કોને લઈ રહ્યા છીએ. ઓકે,
તો તાર ખૂબ જ લાંબો હોય, જેમ કે અવ્યાખ્યાયિત હોય છે, ખૂબ જ લાંબો. અને આપણે કોઈ પી બિંદુ પર આપણે શોધવું હશે, આ બહુ જ લાંબો છે, તો એક પોઈન્ટ એવો આવશે કે આને શું થઈ જશે, લંબ થઈ જશે. તો એ કેસમાં આપણે અહીંયા θ1 અને θ2 શું લઈ શકીએ, 0 ને અનુરૂપ લઈ શકીએ છીએ, કેમ કે ખૂબ જ લાંબો છે. ઓકે, એને આપણને ખ્યાલ નથી કેટલી લંબાઈ. ત્યારે θ1 θ2 આપણે અહીંયા મૂકીએ 0 અને 0, તો cos 0 1 પ્લસ 1 આ 2 થઈ ગયું. ઓકે, તો 2 અહીંયા નીચે કટ થઈ ગયું. તો આ આપણે સૂત્ર યાદ રાખવાનું છે, આઈએમપી છે. મ્યુ નોટ આઈ એના છેદમાં 2πr. જ્યારે અવ્યાખ્યાયિત લંબાઈનો તાર હોય એના કારણે કોઈક બિંદુ પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ જો આ જ દાખલો લઈ લે કે આ અવ્યાખ્યાયિત તાર છે. ઓકે, તો આપણી પાસે આઈ નું મૂલ્ય છે, આર નું મૂલ્ય છે. ઓકે, તો અહીંયા સૂત્રમાં મૂકીએ બી બરાબર મ્યુ નોટ આઈ ના છેદમાં 2πr. તો મ્યુ નોટ નું મૂલ્ય શું થાય બાળકો? મ્યુ નોટ એ આપણો અચળાંક છે, એનું મૂલ્ય શું હોય છે? 4π ઇન્ટુ 10⁻⁷. આ આપણો 5 એમ્પિયર છે. 2π ઇન્ટુ આર, આર કેટલો છે? એ બી 5. આ કટ, આ બી કટ, 2 દુ 4, તો 2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. એમ કે આપણે આ બધા એમકે એકમમાં લખ્યા છે. તો 2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા, અને અહીંયા ક્રોસ કરીશું, એનો મતલબ શું છે? અંદરની બાજુ. જો આ બિંદુ આ બાજુ 5 મીટર હોત તો અહીંયા મારે ડોટ કરવું પડે, એનો અર્થ શું થાય? બહારની બાજુ છે. ઓકે, તો આ આપણો જવાબ છે. આપણે દાખલા કરવાના જ છીએ, પણ એકવાર ચુંબકીય ક્ષેત્રના બધા જે રિલેટેડ ફોર્મ્યુલા છે એ જોઈ લઈએ, કેમ કે દાખલામાં શું હોય છે? મિક્સ આવે છે. ઘણીવાર તાર સીધો રાખે છે, હવે આ જ તારને ઘણીવાર શું કરે? ગોળ કરી દે છે. આ જ તારને ગોળ કરી દો, કાંઈ ફરક નહીં પડે, સૂત્રમાં થોડોક ચેન્જ આવશે. મ્યુ નોટ આઈ બાય 2r, જે આપણે આગળ જોવાના છે. અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે આગળ જોયું હતું, ખૂબ જ લાંબો, એટલે કે અનંત લંબાઈ, એ સેમ ટુ સેમ જ છે, બીજું કઈ નથી. ઓકે, અનંત લંબાઈનું અંતર નથી. ઓકે, અંતર પાછું જેમ વધતું જાય આપણને ખબર છે, અંતર વધશે તો ચુંબકીય ક્ષેત્ર શું જાય? ઘટી જાય, એમ કે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અનંત લંબાઈના કારણે અચળ ચુંબકીય ક્ષેત્ર છે. હવે અર્ધ અનંતના કારણે આ જો α1 α2 એ શું હતું? α1 α2 આ બિંદુ પાસે બનાવેલા ખૂણા ખૂબ જ લાંબો હશે, તો એક એવો સમય આવશે કે બહુ ઉપર ગયો, બહુ ઉપર ગયો, હવે એ શું થઈ જશે? હવે એ લંબ થઈ જશે, એટલે કે આ રીતે લંબ થતા જશે. ઓકે, તો α1 આપણો 90, α2 પણ 90, તો sin 90 and sin 90 તો આપણે શું થાય? 1, રાઈટ? α1 α2 તો વચ્ચે શું? મ્યુ નોટ આઈ બાય 2πr. અર્ધ અનંત ના કારણે, તો અર્ધ અનંત ના કારણે પણ જે છે α1 0 થશે. અર્ધ અનંત એટલે અહીંયાથી વ્યાખ્યાયિત છે, પણ અહીંયા અવ્યાખ્યાયિત છે, અનંત લંબાઈ છે. ઓકે, અનંત લંબાઈ એટલે અવ્યાખ્યાયિત. તો α2 આપણું 90 ડિગ્રી છે, તો એ મૂકીશું તો જે આપણા સમીકરણમાં જવાબ આવશે એ શું આવશે? મ્યુ નોટ આઈ ના છેદમાં 4πr. હવે આપણે આ તાર હતો, અત્યાર સુધી આપણે તારની વાત કરતા હતા કે તાર છે, ત્યાર પછી અનંત લંબાઈનો તાર છે, એટલે કે અર્ધ અનંત લંબાઈનો તાર છે. તો આ ત્રણેય કેસમાં આપણે વાતો કરી. હવે આ જ તારને આપણે શું કર્યું? ગોળ કરી દીધો. તો આપણું સૂત્ર શું થયું? મ્યુ નોટ આઈ ના છેદમાં 2r આપણું સૂત્ર થઈ ગયું. ઠીક છે, આ સૂત્ર પરથી જો અહીંયા બહુ બધા પેલા ગૂંચળા હોય, n આટા હોય, તેમાં ગુણ્યા n કરી દેવાનો. ઓકે, તો n મ્યુ નોટ આઈ ના છેદમાં 2r, અને આ દિશા તો બદલાતી હોય છે, એ કોના પર આધાર રાખે છે? વિદ્યુત પ્રવાહની દિશા પર. n, i અને r એકવાર જોઈ લો, પછી આપણે આગળ આનો એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ એવો છે કે 10 આટા વાળી રિંગ છે, 10 આટા વાળી રિંગ છે, જેમાં 20 એમ્પિયર જેટલો પ્રવાહનું વહન થાય છે, અને આ રિંગ જે છે એની જે
ત્રિજ્યા છે એ કેટલી છે? 20 મીટર છે. 20 મીટર ત્રિજ્યા છે. તો આપણે શું કરવાનું છે કે આ આટાવાળી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ શોધવાનું છે. તો સૂત્ર ખાલી વાપરવાનું છે. એકવાર જાતે ટ્રાય કરશું આપણે. હું તમને 1 મિનિટ આપું છું. શું જવાબ આવે છે? આન્સર આવી ગયો બધાને? આપણને લાગે કે સર આ તો કેટલો ઈઝી ક્વેશ્ચન છે, આવો થોડો જેઈ નેટમાં પૂછાય છે. પણ તમે લાસ્ટ 2 to 3 years ના પેપર જે છે ઉઠાવીને જોજો કે આવા પૂછાય છે કે નથી પૂછાતા. ઓકે, આપણે અઘરા પ્રશ્ન કરવા જઈએ ને એમાં પછી આપણે હેલા પ્રશ્ન બી ચુકાઈ જઈએ. એટલે પેલા શું કરવાનું, જે પ્રશ્ન આપણને અઘરા લાગતા હોય એના પર સર્કલ ગોળ રાઉન્ડ કરીને આગળનું કરવાનું, તો જેનાથી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. કેમ કે આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય છે અને પછી એક્ઝામમાં આપણે નર્વસ બી હોઈએ છીએ. એટલે ઇનફ પ્રેક્ટિસ જે એક્ઝામના એન્વાયરમેન્ટમાં થતી હોય એ રીતે કરવાની. મ્યુનોટ નું મૂલ્ય આપણે જોઈએ કે આ રિંગ છે, તો રિંગના કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર હોય છે, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ મ્યુનોટ NI ના છેદમાં 2R ના સૂત્ર પરથી આપણે શોધી શકીએ છીએ. તો આપણી પાસે બધા જ મૂલ્યો અહીંયા આપેલા છે. મ્યુનોટ નું મૂલ્ય કેટલું છે? 4π10⁻⁻⁷. n કેટલું છે આપણી પાસે? 10 આંટા છે. વિદ્યુત પ્રવાહ 20 છે અને r કેટલું છે આપણી પાસે? 20 મીટર. આ કેન્સલ થઈ ગયું. 2 પંજા 10. આ કેટલું થયું? 5 ચોકું 20. 20π×10⁻⁷ ટેસ્લા. તો આ આપણે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. ઓકે, આગળ કરીએ આપણે. હવે આ જે રિંગ છે એના કેન્દ્રમાં આપણે વાત કરી. આ રિંગને હવે કોઈ એક્સિસ પર, એક્સ એક્સિસ પર, આ એક્સ અંતર પર કેન્દ્રથી, કેન્દ્ર હોવાથી પી બિંદુ પર રહેલા બિંદુ પર, આની તારવણી બોર્ડમાં બહુ IMP છે, તારવણી આવે જ છે 4 માર્ક્સ. આની તારવણી તમે એકવાર જોઈ લેજો કે એક નાનો એલિમેન્ટ લેવાનો, પછી ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે લે છે અને એના પછી તારવણી કરે છે. તો એકવાર જોઈ લેજો. અત્યારે હું તારવણીમાં નહીં જાઉં. તો અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર જેવું જ છે, જે છે B બરાબર મ્યુનોટ NI_r² એના છેદમાં 2x² + r² ના સ્ક્વેર એન્ડ બ્રેકેટ ઓવર 3/2. 3/2. તો ઘણા વાર છોકરાઓને પ્રશ્ન થાય કે સર 3/2 ને કઈ રીતે સોલ્વ કરવું? તો આપણી પાસે જો x² + r² જે છે 3/2 આવું મૂલ્ય છે. x નું મૂલ્ય 2 છે અને r નું મૂલ્ય 3 છે. 2 નો વર્ગ 4 વત્તા 9 3/2. તો આ કેટલો થયું? 13 અને 3/2. તો અહીંયા આપણે શું કરી દેવાનું? પેલા તો ક્યુબ કરી દેવાનો, કેમ કે આનો મતલબ ક્યુબ, અને પછી આપણે એનો 1/2 એટલે સ્ક્વેર રૂટ કરી દેવાનું. તો અહીંયા જો આપણી પાસે ધારો કે 8 હોય, ઓકે, તો 8 એ તો 13 આવી ગયો, પણ 8 હોય તો 8 3/2. તો આનો પેલા તો શું કરી દેવાનું આપણે? 8 × 8 × 8. જે જવાબ આવે છે 64 × 8 એનો જે જવાબ આવે છે એને આપણે શું કરી દેવાનું? 1/2 કરી દેવાનું, એટલે કે સ્ક્વેર રૂટ કરી દેવાનું. ઓકે, તો આને 3/2 ને આ રીતે સોલ્વ કરવાનું છે. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. x એ શું છે? અક્ષથી કોઈ બિંદુ સુધીનું અંતર છે. અને જો કોઈ અંતર જ નથી, એટલે કે અંતર 0 હોય, એનો મતલબ એમ છે કેન્દ્ર પર છે, તો એ તો આપણું સૂત્ર છે મ્યુનોટ NI ના છેદમાં 2R. તો આપણે આ બે સૂત્ર ભણ્યા.
મ્યુ નોટ એનઆઈ 2r, આ બી મ્યુ નોટ એનઆઈ બાય 2r, અને પછી અક્ષ પર એ કેન્દ્રનું હતું, અક્ષ પર મ્યુ નોટ એનઆઈ આર સ્ક્વેર ના છેદમાં 2 બ્રેકેટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઓવર 3/2. ઉપર જોઈ લો. આના જે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, કેમ કે હજુ મારે એક બે સૂત્રો ડિસ્કસ કરવા છે. કેમ કે આ સૂત્ર જો નહીં આવડતા હોય તો પછી તમે હમણાં આપણે લાસ્ટમાં જે એક્ઝામ્પલ કર્યો એ રીતે એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો. હવે ઘણી વાર શું હોય છે, અર્ધવર્તુળ હોય છે. તો આમાં નથી આપેલું પણ હું તમને કહી દઉં છું કે વર્તુળ છે એના કેન્દ્રમાં શું છે, મ્યુ નોટ એનઆઈ ના છેદમાં 2r છે. હવે અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળ હશે તો અહીંયા અડધું થઈ જશે, તો બીસી એટલે કે અર્ધવર્તુળ એટલે આ રીતે છે, એના કેન્દ્રમાં આ રીતે થઈ જશે મ્યુ નોટ એનઆઈ, એ તો આપણો 2r, એ તો આપણો ફૂલ સર્કલ માટે ઇન્ટુ 1/2, કેમ કે અડધું થઈ ગયું. ઓકે, હવે કઈક ચાપ આપેલી છે આપણને, ખૂણા આ રીતે બનાવેલો છે, ચાપ આપેલી છે અને ચાપમાંથી વીજ પ્રવાહ આ આપણો પસાર થઈ. ઓકે, તો પ્રવાહધારિત ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો બી બરાબર મ્યુ નોટ આઈ બાય 4πr ઇન્ટુ થીટા. તો આ આપણું બાળકો શું થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર થઈ. થીટા શું છે? થીટા એ ચાપે બનાવેલો ખૂણો છે કેન્દ્ર સાથે, એ તમને ઓલરેડી આપેલો હશે. ઠીક છે, થીટાનું મૂલ્ય તમને એવું જ આપશે કે જે તમને ઇઝીલી સોલ્વ કરી શકો છો. તો આજ માટે એટલું જ છે. પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં આના સમ કરીએ કે અલગ અલગ કેસીસ માટે શું શું આવે છે. નળાકાર માટે છે, સોલેનોઇડ છે, ટોરોઇડ છે, શીટ છે, જાડી શીટ છે, એમ્પિયરનો નિયમ છે, તો ઘણા બધા સૂત્રો છે. તો તમે જોઈ લેજો, વર્તુળવાળા, તારવાળા, બાયોસાવર્ટ, ઓસ્ટર્ટ, એના આપણે નેક્સ્ટ ટાઈમ સમ કરવાના છે. Okay, so thank you everyone. Thank you. See you next time. Okay, so bye bye. PMC નાની ખજૂરી, કોને કે ડાઉટ અનમ્યુટ કરી શકો છો. સર બીજી વાર સ્માર્ટ બોર્ડમાં ભણાવજો. મેડમ એવું છે કે મારી પાસે સ્માર્ટ બોર્ડ નથી એટલે હું પેન ટેબમાં જ ભણાવું છું. વ્યવસ્થા થાય તો સારું. વ્યવસ્થા થાય તો કરજો સર, અમે સ્ટુડન્ટ છીએ. ઓકે ઓકે, નો ઓકે, ઠીક છે. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ એવરીવન. પ્રેક્ટિસ કરજો ક્વેશ્ચન ની. ઠીક છે, ઓકે સર. ઓકે, બાય બાય.